નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં એક જ રસ્તા પર 20 થી વધુ ભૂવાઓની વડોદરાવાસીઓને ભેટ છે. ચોમાસું આવતા પહેલા વડોદરાના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાનો ટોક ઓફ ધ ટાઉન બનેલો અકોટાથી મુજમવડા તરફ જતા રોડ પર 20 થી વધુ ભૂવાઓ પડેલ છે, જેનું સમારકામ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભૂવાના કારણે રોડ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવતી હોય છે. અત્રે નોંધનીય બાબત એ છે કે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગત વર્ષે પણ આ વિસ્તાર તેમજ આ જ રોડ પર અનેકો ભૂવા પડ્યા હતા. એમ્બ્યુલન્સ આ રોડ પરથી પસાર થતી હોવાથી તેમજ ટ્રાફિક જામના કારણે વચ્ચે અટવાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સના સાયરન અને ભારે જહેમત બાદ ડાયવર્ઝન રોડ ઉપર જવા સફળ બની હતી. ત્યારે પાલિકાની રોડ શાખા રોડ બનાવવા કરતા ભૂવાઓના સમારકામમાં વધુ સમય વ્યતીત કરતી હોય તેમ આ રોડને જોઈને જણાઈ આવે છે. નોંધનીય બાબત તો એ પણ છે કે અકોટાથી મુજમવડા જવાનો આ રસ્તો ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય તો એમ્બ્યુલન્સ જેવી સુવિધા સમયસર પહોંચવામાં પણ વિલંબ ચોક્કસથી થઈ શકે એમ છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા રોડ શાખાને ઠપકો આવે વહેલીમાં વહેલી તકે વરસાદ પહેલા આ તમામ ભૂવાઓના સમારકામ કરાવવા જોઈએ તેવી લોકમુખે ચર્ચા ઉઠવા પામી છે. સર, બહુ ખૂબ જ મુશ્કેલી પડે છે બાઇક લઈને આવવામાં, કાર લઈને આવવામાં. અને આ તો વરસાદ આવ્યા પહેલાના આવા મોટા મોટા ભૂવા પડી ગયેલા છે અહીંયા મુક્તિનગર, કોટા બધે, પણ કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. તો આનું વહેલી તકે કાંઈક થાય. અને સમારકામ અત્યારે કરાવી રહ્યા છે, પણ ગત વર્ષે પણ એ તો પછી ગત વર્ષે આની આ જ પરિસ્થિતિ હતી. સમારકામથી કાંઈ બહુ ફેર પડતો નથી. તો કોર્પોરેશન ધ્યાન દઈને સારું એવું પરિણામ લાવે એવી આશા અમે એના. ટ્રાફિકની બહુ જ હાલાકી છે સાહેબ. આ રોડ અત્યારે તમે જોઈ રહ્યા છો, બંધ કરી દેવામાં આવે છે. એટલે આમ તો તમે જઈ જ ન શકો. ફરી ફરીને ડાયવર્ઝન કરે એ ત્યાં સોસાયટીઓ વાળા ના પાડે હાલવાની. બહુ એટલે બહુ મુશ્કેલી છે રોડ ઉપર ચાલવાની. રોડ શાખાને શું કહેશો? પાલિકાની રોડ શાખા જે છે તમને શું કહેશો? પાલિકાની રોડ શાખાને એ જ કહેવાનું કે વહેલી તકે આ કામ પૂર્ણ કરે અને એવું કામ કરે કે જેથી 5-6 મહિનામાં આ પાછું હતું એવું જ થઈ જાય છે. સદંતર એવું ન થાય અને એવું સારું કામ કરે એવી આશા રાખીએ છીએ. પાલિકા આ રોડ શાખાની કામગીરીથી તમે ખુશ છો? કરે પાલિકા કે રોડ શાખા એકેય કામગીરીથી ખુશ નથી. કેમ કે આવા ભૂવા પડી જ જાય છે. વરસાદ આવ્યા પહેલા પડી જાય છે, છતાં કાંઈ ધ્યાન અપાતું નથી. તો આ વહેલી તકે કામ થાય એવી અમારી નમ્ર અપીલ છે. કેમેરામેન નવનીત પ્રમાણ સાથે નવાશકા, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.